ચોરવાડથી હારી ગયા છે ધારાસભ્ય વિમલ ચુડાસમાનો ચોરવાડથી હારનો સામનો। खूब मोटा समाचार, राजेश चुडासमाए डंको वगाड़ी दीधो, विमल चुडासमाने हरावी दीधा छे। खूब मोटा समाचार अमारा सहयोगीओ वारंवार मने आपी रह्या छे। धारासभ्य विमल चुडासमानो ચોરવાડમાં પરાજય થયો છે। ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર થઈ છે। જી હા, વોર્ડ નંબર 3 થી મિત્રો, વોર્ડ નંબર 3 થી વિમલ ચુડાસમા ચૂંટણી લડતા હતા અને ખુદ વિમલ ચુડાસમા નગરપાલિકાની ચૂંટણી હારી ગયા છે। ખૂબ મોટા સમાચાર, કોંગ્રેસના ધારાસભ્ય ખુદ ગુજરાતના સૌરાષ્ટ્રના એકમાત્ર વિમલ ચુડાસમા કે જે ધારાસભ્ય હતા એ વિમલ ચુડાસમા ખુદ ધારાસભ્ય હોવા છતાં પણ તેઓ હારી ગયા છે। વિમલ ચુડાસમા વોર્ડ નંબર 3 માંથી ચૂંટણી હારી ગયા છે। ધારાસભ્ય વિમલ ચુડાસમાનો ચોરવાડમાં પરાજય થયો છે। ખૂબ મોટા સમાચાર, વિમલ ચુડાસમા હારી ગયા છે। તેમના પત્ની ત્યાં નગરપાલિકાના પ્રમુખ હતા, પરંતુ વિમલ ચુડાસમા ચૂંટણી હારી ગયા છે। ભારતીય જનતા પાર્ટીએ વિમલ ચુડાસમાનો ત્યાંથી કાંઠો કાઢ્યો છે। ચોરવાડથી વિમલ ચુડાસમાને હરાવવામાં ભારતીય જનતા પાર્ટી। મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી છે કે મોટા માથાઓને કેવી રીતે હરાવવા, કોંગ્રેસના મોટા માથાઓને કેવી રીતે હરાવવા, અને એ મોટા માથાઓને હરાવવામાં વિમલ ચુડાસમાને હરાવી દીધા છે। ખુદ ધારાસભ્ય વિમલ ચુડાસમા એ વોર્ડ નંબર 3 માંથી ઉમેદવાર હતા। ખરેખર ધારાસભ્ય બન્યા પછી પાલિકાઓની ચૂંટણીઓ લડવી કે ન લડવી, જો એની વાત કરવામાં આવે તો મોટા ભાગના ઉમેદવારો ધારાસભ્ય બન્યા પછી નથી લડતા કે હવે નીચેનું રાજકારણ છોડી દો, પરંતુ એમ છતાંય વિમલ ચુડાસમાને ચોરવાડ નગરપાલિકાનો મોહ નહોતો છૂટતો। એમને લગાતાર એ ચોરવાડ બનાવી રાખવું હતું। જો કે આખરે વિમલ ચુડાસમાને ત્યાંથી ખુદ એમએલએ હોવા છતાંય ભારતીય જનતા પાર્ટી હરાવી દીધા। ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી મહત્વના સમાચાર ને મોટા સમાચારો એક ન્યૂઝરૂમ આપને આપી રહ્યું છે। ખુદ ધારાસભ્ય હારી ગયાના સૌથી પહેલા સમાચાર એ આપને ન્યૂઝરૂમે આપ્યા છે। મિત્રો, ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ગુજરાતનો એકમાત્ર બુલંદ અવાજ એટલે ન્યૂઝરૂમ ગુજરાત। ધારાસભ્ય વિમલ ચુડાસમાનો ચોરવાડમાં પરાજય થઈ ગયો છે। ચોરવાડના વોર્ડ નંબર 3 માં વિમલ ચુડાસમા હારી ગયા। ખુદ પાર્થ કોટેચા પણ ભારતીય જનતા પાર્ટીમાંથી હારી ગયા। કોડીનારની વાત કરવામાં આવે તો લગાતાર ભારતીય જનતા પાર્ટી શિવા સોલંકી, દિનુવોગા સોલંકી એ જીતી રહ્યા છે, અને કોંગ્રેસના ધારાસભ્ય હારી જતા હોય તો બીજા પાસેથી તો શું અપેક્ષા રાખવી। ખુદ ધારાસભ્ય વિમલ ચુડાસમા હંમેશા ત્યાંના કલેક્ટર સાથે, બીજા ત્રીજા સાથે હંમેશા તેઓ વિવાદમાં રહેતા હતા, લોકોના પ્રશ્નો ઉઠાવતા હતા। એમ છતાં પણ ચોરવાડની જનતાએ વિમલ ચુડાસમાને હરાવી દીધા, અને ભાજપની જે જીતની જે શાનદાર શરૂઆત છે થઈ ગઈ છે, અને વિમલ ચુડાસમાને હરાવનાર વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર આગામી વિધાનસભાની ચૂંટણીનો મળી ગયો હોય, કારણ કે વિમલ ચુડાસમા છેલ્લી વિધાનસભા પણ નથી હાર્યા, પરંતુ ખુદ પોતાના ગામમાં, પોતાના જ વોર્ડમાં વિમલ ચુડાસમા હારી ગયા છે, અને ખુદ ધારાસભ્ય પોતે હારી ગયા છે। એટલે એ પણ એક કોંગ્રેસ માટે ખૂબ દુઃખદ બાબત કહેવાય કે ધારાસભ્ય પોતાનો ગઢ નથી બચાવી શક્યા। મિત્રો, થોડી બીજી પાલિકાઓને આપને અપડેટ આપી દઉં છું। મને ખબર છે તમને ચોરવાડથી તો આ સૌથી મોટા સમાચાર આવી ગયા, તો આપને મળી ગયા કે વિમલ ચુડાસમાની હાર થઈ ગઈ। બાકીની જે નગરપાલિકાઓ છે ત્યાંની પણ જો આપણે વાત કરી લઈએ કે ત્યાં શું પરિસ્થિતિ છે, ત્યાંના લોકો એ કોને જીતાડ્યા છે, કોને મત આપ્યા છે, તો એ પણ હું તમને ટૂંક જ સમયમાં જે તમામ જે સમાચારો છે, સમાચારો આપને આપી દઈશ કે ગુજરાતમાં ક્યાંથી કોને કયું ખાતું ખોલાવ્યું છે।